તો મિત્રો હંસાબાની ઘરે આપણે આવ્યા છીએ. અત્યારે ગરમર ગામથી મગાવી છે, તાજી ફ્રેશ ગરમર આવી છે. ગરમરનો ઉપયોગ આમ તો ઔષધિ તરીકે થાય છે અને ઘણી બધી બીમારીઓમાં એમ કહેવાય કે રામબાણ ઇલાજ છે ને આ ગરમરમાં છે. બા એવું સરસ મજાનું અથાણું બનાવે છે ને કે આખું વર્ષ તમે આ ગરમર પોચી ન થાય અને કાળી ન થાય, સરસ મજાનું અથાણું બનાવે છે. બહેનો અત્યારે સુંદર મજાના ભજન કીર્તન કરતાં કરતાં હાઇજીનનું પણ ધ્યાન રાખે છે અને આ સરસ મજાનું ગરમરનું અથાણું બનાવે છે અને દેશ વિદેશમાં મોકલે છે. ઓર્ડરથી લોકો બનાવે છે. ખાસ વાત હું તમને કહી દઉં ને અહીંયા અથાણાની કે બા અથાણું બનાવીને નથી રાખતા. તમારો પહેલાં ફોન આવે અને ફોન આવી ગયા પછી તમારો ઓર્ડર લખવામાં આવે, પછી આ બધી જે વસ્તુ મટીરિયલ છે માર્કેટમાંથી આવે, બા મસાલા જાતે બનાવે અને પછી તમારું અથાણું અહીંયા રેડી થાય છે. એટલા માટે આ અથાણાનો એક સારો સ્વાદ આવે છે. એ સિવાય બા છે ને અત્યારે પાપડ લઈ આવ્યા છે. એક તો આ ખીચિયા પાપડ બા બનાવવા માંડ્યા છે. જોરદાર પાપડ, એક નંબર ટેસ્ટ અને એક્સપોર્ટ ક્વોલિટીમાં ઘઉં અને ચોખાના પાપડ તમને બહુ ઓછી જગ્યા પર જોવા મળે. એ પણ બાએ બનાવ્યા છે. ઘઉં અને ચોખાના પાપડ પણ તમને મળી જશે. આ સિવાય જે લોકોને મરીવાળા પાપડ પસંદ હોય તો આ ડબલ મરી પાપડ છે, એ પણ બહુ જોરદાર છે. આ સિવાય એવો છાશનો મસાલો બનાવે છે. એટલી અદ્ભુત મસાલો બનાવે છે ને છાશનો કે જો તમે છાશ પીતા હોય ને જમીને તો તમે જો આ મસાલો વાપરો ને તો ખૂબ મજા આવે. અને એક સમય એવો આવશે કે તમે છાશ કરતાં મસાલો નહીં હોય તો છાશ જ નહીં પીવો. આ અમારો પર્સનલ અનુભવ છે અને હું અહીંયાથી જ છાશનો મસાલો લઈ જાઉં છું રેગ્યુલરલી. એ સિવાય આપણે ચા માટે પણ મસાલો બનાવે છે. ઘણા બધા પ્રકારના અથાણા બનાવે છે. ગુંદાનું અથાણું, આખી કેરીનું અથાણું, પછી કેરડાનું અથાણું, પછી તમારે દેશી ઘી જોતું હોય તો એ ગામથી મંગાવી આપે. એના ભાઈ આપણે માજી ક્યાં રહી છે? ઇંગોરાળા ભીખુભાઈ. ઇંગોરાવાળા, બરાબર ને? હા. ત્યાં ભીખુભાઈ ભીખુમામાં ત્યાં રહી છે અને ત્યાંથી એ સુંદર મજાના એમ કહેવાય ઘી ફ્રેશ તાજા બનાવીને સુરત મોકલે અને બા અહીંયાથી બધાને જે લોકોને જોતું હોય એને પણ મોકલી આપે છે. બહેનો બનાવે છે, ઘરેથી હાઇજીનનું ધ્યાન રાખે છે અને ઘણા બધા લોકો કસ્ટમાઇઝ ઓર્ડર પણ અહીંયા આવીને બનાવડાવે છે કે ભાઈ મારા સગાવાલાઓને, મારી ઓફિસના મારા સ્ટાફને કે પછી ફ્રેન્ડ સર્કલમાં મારે ગિફ્ટ કરવું છે. હાથનું લોકો ગિફ્ટ કરે છે કારણ કે આમાં કોઈ એવા કોઈ કેમિકલ કે એવા કોઈ પદાર્થ નથી વાપરતા, એટલે લોકો સારું હાથનું રિલેટિવને ગિફ્ટ કરી રહ્યા છે. તમારે પણ તમારા સગાવાલાને, તમારા ભાઈ ભત્રીજા, બહેનો, ફૂઈ ફૂવા, મામા માસી જેને ગિફ્ટ કરવો હોય ને આ સુંદર મજાનું અથાણું એ લોકોને પ્રિય હોય કે પાપડ પ્રિય હોય તો એ લોકોને તમે હંસાબાને ફોન કરવાનો કે મારે 30 બોટલ જોઈએ છે, મારે 50 બોટલ જોઈએ છે, મારે 100 બોટલ જોઈએ છે. તો બા સરસ મજાના પેકિંગ સાથે આવા સુંદર મજાના અથાણા તમારા ઘર સુધી પણ હોમ ડિલિવરી કરે છે. તો આવી મસ્ત જગ્યાએ તમને લઈ આવો છો આજે. હંસાબા આવું કંઈ બોલવું છે આપણે? બસ મેં કંઈ બાકી રાખ્યું છે બોલવામાં? નહીં, બધું આવી ગયું ને? આવી ગયું. હવે બાને અમારા બ્યુટી પાર્લર લઈ જવાના છે એટલે મસ્ત પિક્ચર બને છે. આ બધી બાની બધી મેમરીઓ બને છે અહીંયા. તો બા કંઈક બહુ મોટો મને વિડીયો બનાવી દો.